સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। તો આધેડ પર જીવલેણ હુમલાની ઘટના, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। મુકેશભાઈ બારૈયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। 3 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો રાહુલ, વિશાલ, વિક્કી નામના વ્યક્તિઓએ આધેડ પર હુમલો કર્યો હતો। તો જૂની અદાવતમાં તલવાર છડી વડે હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો જૂની અદાવતમાં તલવાર છરી વડે આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રાહુલ, વિશાલ, વિક્કી નામના વ્યક્તિઓએ હુમલો કર્યો। હાલ 3 યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે તપાસ હાથ ધરી। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। 3 વ્યક્તિઓ દ્વારા જીવલેણ આધેડ પર હુમલો કરવામાં આવ્યો। તો જૂની અદાવતને ધ્યાનમાં લઈ અને હુમલો કરવામાં આવ્યો છે। તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી। સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરના આધેડ પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। મુકેશભાઈ બારૈયા નામના વ્યક્તિ પર હુમલાની ઘટના બની, જેમાં 3 વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રાહુલ, વિશાલ, વિક્કી નામના વ્યક્તિઓએ આધેડ પર જીવલેણ હુમલો કર્યો અને જે બાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।